हे शब्दे राम प्रताप खगे साधुरित भय अति त्रोल दिने साधुरि हे जिनी सोपते कहू बखानी प्रथम अविद्या निशान निशानी अगुरुद्यतानि नाम जोत के हे वीर कर्म काल सुबाओ ये चकोर शुक्ल इनकाओ धर्मान भवन देवरा करुण कवनि गोरा धर्म तड़ाग ज्ञान विज्ञान हे पंकज विषय विज्ञान संतोष विरागी विकार जोत को आने का प्रताप विजाते जब करे प्रकाश हे पिछले बारे प्रथम जय कहे पावे नाथ हे भातन सहित रामे कुमारा परम प्रिय पवन कुमारा सुंदर रूप देख गाए सत रूप फिर पल्लव नाए ज्ञान समितन का दिखाए तेज गुण गुण तिल सुआए ब्रह्मानंद काले नीना देख बाल हुक्का दिया रूप धरे जनसारी वेदा शब्द से मुनि विगत विवेदा आशा बचन वितन दिने रखि चरित होय तथि बधैया बाजे बधैया
પુલકિત તનયા સ્તુતિ અનુસારી જય ભગવંત અનંત નામ અનઘ અનેક એક કરુણામય જય નિર્ગન જય ગુણ સાગર સુખ મંદિર સુંદર અતિ નાગર જય ઇન્દિરા રમન જય ભૂધર અનુપમ અજ અનાદિ શોભાકર જ્ઞાન નિદાન અમાન માન પ્રતિ પાવન સુજત પુરાણ વેદ વદ નામ અનેક નામ નિરંજન ભગતિ વિના સુખ નાય કમઠ પીઠ જામહી કરુબારા પંજાત કરું કાઉઈ મારા શરણ ગયે મોસે અગરાસી કોઈ સુધ ન મામી અવિનાશી ચાચુ નામ ભવે સજ હરણ ઘોર પ્રચૂલ શોક પાલ મોય પર સદા રહું અનુકૂલ सुनि भुचुंड के बचन शुभ देखी राम पद ने है बोला प्रेम सहित गिरा करुण विगत संदेह पूरा जो देखन में चला पूरा न हमें कृत कृत भयउ तब मानी जय जय दान महाराज सुनी रघुवीर बंग तीरथ जाने जय जय दान महाराज बोलो जय जय दान महाराज राम चरण नूतन रति भय जय जय दान महाराज माया जनित विपति सब गाय जय जय दान महाराज बोलो जय जय दान महाराज मोह जलधि मोहित तुम भय जय जय दान महाराज मोहनाथ विविध सुख दय जय जय दान महाराज बोलो जय जय दान महाराज हो वही होय न प्रति उपकार जय जय दान महाराज बंदौ तव पद भारहि बार जय जय दान महाराज बोलो जय जय दान महाराज पूरन काम राम अनुरागी जय जय सद्गुरुदेव तुम चमता तन को बड़ भागी जय
જય સદગુરુદેવ દેવા જય જય સદગુરુદેવ સંત પીઠ સરિતા ગિરિધરની જય જય સદગુરુદેવ પરહિત હેતુ સબન કે કરની જય જય સદગુરુદેવ દેવા જય જય સદગુરુદેવ સંતર દય નવનીત સમાના જય જય સદગુરુદેવ કહા કવિ ન પરી કહે ન જાના જય જય સદગુરુદેવ દેવા જય જય સદગુરુદેવ માં ભવાનીને કેવું કુળ ધન્ય તો કુલ ધન્ય યુમાતુનું જગત પૂજ્ય તુમુનિ આગળ બધું ઘણું ધન્ય ઘણું કીધું જેની પાસે દ્રવ્ય છે રૂપિયા છે એ પુણ્યના કામમાં વાપરે એમને ધન્ય એ ધન્ય ધન્ય કીધું બાપુ અહીંયા શ્રી સો કુલ ધન્ય ગુરુદેવ દેવા જય જય સદગુરુદેવ તુલસીદાસ મહારાજી કહેવા જાય ત્યાં બાપુ પધાર્યા સંત કેવા હોય સંત હૃદય નવનીત સમાના નવનીત કહેતા માખણ માખણ જેવા અને કહા કબીન કવિઓ કોઈ કઈ નો કે એવા સંતના સ્વભાવ હોય આગળ શું કહે છે નિજ પરિતાપ દ્રવઈ નવનીતા માખણને થોડીક ગરમી મળે ને પોતાની ગરમી મળે તો એ દ્રવી જાય પણ સંતો બીજાના દુઃખથી દ્રવે બીજાના દુઃખથી ઓગળી જાય એ સંતો તુલસીદાસજી કે બાપુ તમે તો અમે જોયું છે આટલા ટાઈમથી આવી છીએ કે તમે કેટલા જણાના દુઃખ કેટલા દૂર કરતા હશો એ તો હિસાબ તમારી પાસે જ હોય અને દાન બાપુ પાસે છે જીવન જન્મ સુફલ મમ ભયવું જય જય દાન મહારાજ તવ પ્રસાદ સબ સંશય ગયવું જય જય દાન મહારાજ બોલો જય જય દાન મહારાજ જાને હું સદા મોહિની જગી કર જય જય દાન મહારાજ પુની પુની ઉમા કહી નંબર જય જય દાન મહારાજ બોલો જય જય દાન મહારાજ દાસ ચરણ સિરુનાઈ કરી પ્રેમ સહિત મત ધીર કયો ગર્ભ મેં ગુંદલા મેરા રઘુવીર ગિરિજા સંત સમાગમ સમને લાભ કટુ આન વિનય કૃપાના હોય તો ગાવ વેદ પુરાણ કહે પરમ મોહની તીતિયાસા સુન શ્રવણ છો થઈ બહુ પાછા કલમ કરો કરુણા પૂજા ઉદય પ્રીતે રામ ભદ્ર મન ક્રમ વચન જનિત તગ જાઈ સુની જગતા શ્રવણ મન લાઈ નાજ બોલો જય જય દાન મહારાજ દાન મહારાજ લગી સાધન વેદ બખાની જય જય દાન મહારાજ સબ કર ફલ હરિ ભગતિ ભવાની જય જય દાન મહારાજ બોલો જય જય દાન મહારાજ રામે 14,000 સૈન્યને એક સાથે મોકલ્યા હતો અહીંયા છેલ્લે કોઈ એમ કહેતો હોય કે મારે મોક્ષ જોતો હોય એના ઘણા કારણ બતાવ્યા રામ ચરણ રતિ જોત રામના ચરણમાં પ્રેમ જોતો હોય અથવા પદ નિર્વાણ અથવા તો મોક્ષ જોતો હોય નિર્વાણ પદ જોતું હોય તો ભાવ સહિત તો યહ કથા આ કથા ભાવ સહિત સાંભળો આપણે ભાગવત કહેવાનું એવું નહીં આમાં તમને મોક્ષ મળે
ભાવ થઈ તો ય કથા કરવું શ્રવણ પુષ્પાન. હાલો બાપુ. રામ સિયા કે 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 રામ રામ સિયા કે 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 રામ. રામ સિયા કે રામ સિયા કે રામ સિયા કે રામ. રામ સિયા કે રામ સિયા કે રામ સિયા કે રામ. કલિકાલન સાધન દૂજા જોગ જગ જપ તપ વ્રત પૂજા. જય રામ સિયા કે રામ સિયા કે રામ. રામ સિયા કે રામ સિયા કે રામ સિયા કે રામ. રામ સુમિરિય ગાય રામ સંતત સુનિય રામ ગુણ ગ્રામ. રામ સિયા કે રામ સિયા કે રામ સિયા કે રામ. રામ સિયા કે રામ સિયા કે રામ સિયા કે રામ. જાસુ પતિત પાવન બળવાના ગાવહી કવિ શ્રુતિ સંત પુરાણા. રામ સિયા કે રામ સિયા કે રામ સિયા કે રામ. રામ સિયા કે રામ સિયા કે રામ સિયા કે રામ. તાઈ બજઈ મન તજી કુટિલાઈ રામ ભજે ગતિ કેહી નહીં પાઈ. રામ સિયા કે રામ સિયા કે રામ સિયા કે રામ. રામ સિયા કે રામ સિયા કે રામ સિયા કે રામ. આઈન કેહી ગતિ પતિત પાવન રામ ભજ સુન સુખ મના. ધનિકાય જામિલ વ્યાધ ગીત ગજા દિખલ તારે ઘનાયા. વીર જમન કિરાત કસ કપચાર અતિ અઘરૂપ જે. રામ નમામિ તે. રઘુવંશ ભૂષણ ચરિત યાનર કાઈ સુનઈ જે ગાવહી. કલિમલ મનોમન ધોઈ બિनु શ્રમ રામ ધામ સીધા વહી. પંચ ચૌપાઈ મનોહર જાની જો નર ઉર ધરે. દારુણય વિદ્યા પંચજનિત વિકાર શ્રી રઘુવર હરે. સુંદર સુજાન કૃપા નિધાન અનાથ પર કર પ્રીતિ જો. સોએ કરામય કામહિત નિર્વાણ પ્રદ સમાન કો. જાકી કૃપા લવલેશ તે મતિ માંગ તુલસીદાસ હું. પાયો પરમ વિશ્રામ રામ સમાન પ્રભુના ઈ કહો. પાયો પરમ વિશ્રામ રામ સમાન પ્રભુ નાહી કહો. પાયો પરમ વિશ્રામ રામ સમાન પ્રભુ નાહી કહો. મોસમ દીનન દીન હિત तुम समान रघुवीर अस विचारि रघुवंश मनी
હરઉ વિષમ ભવભીર કામિહી નારી પિયારી જીમી લોભી પ્રિય જીમી દામ તિમિર રઘુનાથ નિરંતર પ્રિય લાગો મોયરા યત્પૂર્વં પ્રભુના કૃતં સુકવિના શ્રી શંભુના દુર્ગમં શ્રીવદ્રામ પદાબ્જ ભક્તિ મનિષમ પ્રાપ્તે તુરામાયણમ મત્વા તદ રઘુનાથ નામ નિરતમ સ્વાંતસ્તમ શાંતયે દાસસ્તથા માનસમ પુણ્યં પાપહરં સદા શિવકરં વિજ્ઞાન ભક્તિ પ્રદમ માયા મોહમલાપહં સુવિમલમ પ્રેમાબુપૂરં શુભમ શ્રીમદ્રિત્રમાનસમિદં ભક્ત્યાવગાહન્તિ યે તે સંસાર પતંગ ઘોર ગિરણે દૈહંતિનો માનવા દયંતિનો માનવા દૈહંતિનો માનવા इति श्रीमद् रामचरितमानसे सकल कलिकल विध्वंसने सप्तम सोपान उत्तरकांड श्री सीताराम एवं श्री दान महाराज चरणार्पणमस्तु नमः पार्वती पतये हर हर महादेव गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः પૂજ્ય પરમ પૂજ્ય નીરુબાપુના ચરણોમાં પ્રણામ, દાન મહારાજના ચરણોમાં પણ પ્રણામ. જો બાલક કહ તોતરી બાતા સુનહી મુદિત મન પિતુ અરુ માતા. એક ચોપાઈ છે, એનો અર્થ એવો થાય કે બાળક હોય ને એ તોતડું તોતડું બોલે, પાણીને ભૂકે કે બીજી રીતે કંઈ મૂળ એના સ્પષ્ટ શબ્દો તો હોય નહીં, પણ છતાંય સુનહી મુદિત મન પિતુઅરુ માતા, મા ને બાપ છે એને તો બહુ મીઠું લાગે. એમ અમને આવડે કે ન આવડે, બોલવાનું અમારું કામ નથી, મારું તો છે જ નહીં. હું તો આ થોડું ઘણું ગાઈ જાણીએ આપણે, અને રામાયણ ઉપર અનન્ય ખૂબ પ્રેમ, એટલે ગાવાનો શોખ ને ગાઈએ ને એમ. પણ છતાંય બાપુ કે ના બોલો ને બોલો, હવે અમે શું બોલીએ, અને ધીરુભાઈના હમ આપ્યા, પણ હું શું બોલું હવે, અમારું બોલવાનું કામ નથી. અમે તો આ જે સદગત આત્મા છે, જુવાન જોધ દીકરાનું આવું થઈ જાય, સમયનું, સમય પહેલાંનું, અને કુટુંબ ઉપર કેટલું દુઃખ આવી પડે આપણે સૌ સમજી શકીએ એમ છીએ બધા, કારણ કે જ્ઞાની છે અહીંયા, બધા જાણી શકે એમ છે કે આખા કુટુંબ ઉપર આવું મોટું દુઃખ આવી પડ્યું હોય ત્યારે આ દુઃખમાં અમે સૌ પણ સહભાગી છીએ. અમારી વાણીથી જે કંઈ ભગવાનના બે ચાર નામ લેવાના હોય, અમે એનું ફળ અમે ભગવાનને પ્રાર્થના કરીએ કે એના આત્માને ખૂબ શાંતિ અર્પે, અને સંતોના સાનિધ્યમાં રામાયણનો પાઠ થાય એનો આનંદ જ અનેરો હોય છે. સંતનો સંગ એ તો બરાબર જ છે, પણ આવા ધામમાં, જે ધામમાં અમને અવારનવાર આવવાની ઈચ્છા થાય, જ્યારે પણ બોલાવે અમે આમ ઘોડા તૈયાર કરીને જ રાખ્યા હોય, એવા ધામમાં અમે અહીં આવીએ એટલે અમારો ઉત્સાહ પણ બેવડાઈ જાય. અમે અહીંથી એક જાતની એનર્જી લઈને જઈએ કે જેથી બીજે પણ ક્યાંય પાઠ કરવામાં અમને એનો
આનંદ વધારે આવે. એટલે આટલું કહેતા બાપુના ચરણોમાં પ્રણામ કરી, આપ સૌના ચરણોમાં પ્રણામ કરી મારી વાણીને વિરામ આપું છું. જય સિયારામ. બાપુ હવે આશીર્વચન આપે પછી આપણે આરતી કરી લઈએ. શ્રી રામ જય રામ જય જય રામ જય 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 હનુમાન ગોસાઈ જય 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 હનુમાન ગોસાઈ કૃપા કરો ગુરુદેવ કી નાઈ કૃપા કરો ગુરુદેવ કી નાઈ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ બોલે દ્વારકા દીશ કી જય રામાયણના પાઠમાં આવેલા દરેક ભાઈઓ બહેનો વડીલો માતાઓ આપ બધાને મારા જયદાન મહારાજ. આમ ગણો પાઠ એક નિમિત્ત બની ગયું. અમારે જ્યાં 3 પેઢી છે એક સંબંધ એવો રાખવામાં આવે છે કે ગુરુ ને શિષ્યનો. એવા મારે જીવરાજભાઈ કુરજીભાઈ ડાવરા એમના પુત્ર કરશનભાઈ જીવરાજભાઈ ડાવરા એમના પુત્ર પ્રાથ કરશનભાઈ ડાવરા 3 પેઢીનો ગુરુ હું છું. ત્યારે મારે એટલું જ કહેવાનું કે ઈશ્વરને ફૂલ ખીલી ગયા પછી તોડી લેવાનું મન શું કામ થયું છે? સંપૂર્ણ જ્યારે ફૂલ ખીલી ગયું હતું, હવે તો ભગવાનને ખાલી પ્યારું થવાનું નહોતું, પ્રેમ લગ્નને સંસારમાં જવાનું હતું અને એ ભગવાનને પ્યારું થઈ ગયું. ત્યારે એવી પ્રાર્થના જીવનના જે સંકલ્પો છે એ સંકલ્પો ભગવાન અને દાન મહારાજને હું કહું છું કે એની ઈચ્છા એનો પરિવાર જે કાંઈ હોય એ પૂરી કરે. અને આપ બધાને મારે એટલું કહેવાનું કે આ છોકરો હજી થોડાક દી પહેલાં ગુરુ પૂનમે એના પત્નીને લગ્ન ન થયા અને લઈને મારી આગળ આશીર્વાદ આપવા લેવા આવ્યો હતો કે બાપુ આપ લગ્નમાં આવજો. પણ મને એ ખબર નહોતી કે લગ્ન બીજા મંડા છે. એવા પ્રાર્થનો જ્યારે આજે એની પાછળ રામ દરબાર રાખ્યો ત્યારે હું એટલું જ કહું કે ભગવાનને કે આવું કોઈ પણ વ્યક્તિ ગમે એવા કર્મ કરે ને તો આવા છોકરાઓ ન લઈ લેતો, એવું દુઃખ ન દેતો. અને નકર કોઈ દી છોકરા આપતો જ નહીં. તો તારે એમનામ રાખજે. એટલે મનોકામનાની જે એની આશા હશે એ આશા બધી એની અધૂરી રહી ગઈ. એના માવતરને એકને એક દીકરો હતો અને આખી પેઢી ઉપડી ગઈ. પણ શાસ્ત્રમાં તો એમ કીધેલું છે કે જીવનમાં પેઢી કોઈ પણ વ્યક્તિની ઉપડી જાય ને તો એને પેઢી ધારે તો બીજી પેઢી બનાવી શકે. ભગવાન નામની પેઢી બનાવી શકે. ઈશ્વર નામ એને ઈશ્વરમાં ભેળવવો હોય તો બધા ભેળવી શકે. એને ઈશ્વર બનાવવો હોય તો પણ બની શકે. કારણ કે કોઈ પણ જગ્યાએ તમે સારું મંદિર કરો, તે કોઈ મોટી છાપરાલય કરો અને એમ કહો કે આ ભગવાનનું મંદિર ફલાણી વ્યક્તિએ બનાવીને દીધું છે, ઇતિહાસના પાને એનું નામ રહી જાય. પણ ઈશ્વરના જે હાથમાં છે કે મોકો આવે તો એ બની શકે. એવા અમારે પરિવારનો એક છોકરો પ્રાર્થ જ્યારે આ દુનિયા છોડીને આજે 17 થી 18મો દિવસ છે અને છતાં મારો માન રાખીને આ એના કાકા છે, એના ભાઈ બીજા કાકા છે, એ બધા નકર આવે નહીં, હવા મહિનો કોઈ બહાર ન નીકળે, પણ છતાં એ માન રાખીને આવ્યા છે. એને દાન મહારાજ હંમેશના માટે
આ છોકરાનું દુઃખ ભૂલવાડે અને ખૂબ સુખી કરે. આપણને ખૂબ, મને અંતરથી જ્યારે બન્યું ત્યારે હું પણ બેઠો બેઠો રોયો હતો. મને પણ દુઃખ હતું કે મારે આશીર્વાદ દેવા જવાનું હતું, એની બદલે કેવા સમાચાર આવ્યા. ભલે મહારાજજી જાય તે બીજા જાય. એટલે આપ બધા જ્યારે અહીંયા પાઠ ઉપર પધાર્યા છો અને એના નિમિત્તે જ્યારે આ પાઠ છે ત્યારે હું તો ભગવાન કૃષ્ણને અને દાન મહારાજને એમ કહું કે બધાય કરતાં વધારે એના માવતરને પીડા હોય ને હોય. એ તો દેખાય નહીં. કદાચ માણસ છે ને એ 3 વસ્તુ દેખાવા ન દે. બહુ ખાનદાન માણસ હોય, બહુ ભજનાનંદી માણસ હોય, બહુ તપસ્વી પુરુષ હોય, એ 3 વસ્તુ ન દેખાવા દે. એક શરીરમાં ગમે એટલી પીડા થાય ને એ સહન કરીને કોઈને કહે ને કે મને પીડા થશે. તમારી આગળ દાંત કાઢતો હોય, તમારી આગળ આમ હસતો રહે, કારણ કે એને પીડા, એને ખબર છે કે આ પીડા મને અંતિમ સુધી લઈ જવાની છે. આ મેં જોયેલા દાખલા. અને દાંત કાઢતો હોય. અને એક જે બહુ રામાયણ તે જ્ઞાન તે બહુ સત્સંગમાં પડ્યા હોય ને, સંતો હારે બેઠા હોય ને, એનો બીજો દાખલો કે અતિશય માણસ ભજનાનંદી હોય ને એ હંમેશના માટે એના ઘરે પૈસો હોય તે ન હોય પણ એ મોઢું આપણે દેશી ભાષામાં કહેવાય ને લાલ રાખે ઠપાટ મારીને, એમ માણસ આવે ને ત્યારે ખવડાવી દે ને, માણસ આવે ત્યારે વેચીને ઘરણું આપી દે. આવા દુનિયામાં પડ્યા છે આ 2. અને ત્રીજું ભજનનો અર્થ એ છે કે બહુ ભજનાનંદી માણસો હોય ને એનું ત્રીજું લક્ષણ એ છે કે જીવનમાં મોત એને ખબર છે કે મારું આવી ગયું છે, અને તારીખ ભગવાને આપેલી હોય કે આવતા દિવસે એટલા મહિના પછી તને લઈ જવાનો છે, અને છતાં એક નક્કી પાકું રાખજો કે એને ખબર હોય ને તો એને જે પાત્રતા લાગે ને એને ક્યારેક બોલાવીને એમ કે હવે હું મહિનો 2 મહિના 100 મહિના રહેવાનો છું, બરોબર, પછી નથી રહેવાનો. બાકી બધાને કહે નહીં ને હાથ તાળી દઈને વિયો જાય. એમ મારું કહેવાનું કે જેની ધીરજ હોય, એમ એના મા બાપ કરશનભાઈ, એમના પત્ની, એના મનમાં સંપત્તિ ભગવાને ઘણી આપી છે. આપણે કોઈ સંપત્તિ રહે કોઈ લેવા દેવા નથી. પણ એક શસ્ત કરી દઉં કે સંપત્તિ હોય અને તમારાથી જો સત્કર્મ ન થાય તો સમજવાનું કે આવતા જન્મનું પણ ભાતું તમારું નબળું છે. સંપત્તિ હોય એટલે અગાઉ કરી જ નાખવું પડે. આજ વાપરવું ને કાલ વાપરવું ને પછી વાપરવું ને એ બધી વાત છે. હોય ત્યારે કરી નાખવું, પછી કોઈની વાટ ન જોવી, સમય કોઈની વાટ ન જોવે. એમાં શાસ્ત્ર સંમત વાત છે. અને પુણ્ય ને પાપ એ કોઈ કહેતું હોય ને કે માણસ મરી જાય ને તરત મુક્તિ થઈ જાય, એ વાત હાવ ખોટી છે. તરત કોઈ પણની મુક્તિ નથી થતી, એની પાછળ કાંઈ કરવું પડે. આ રામાયણ ખોલો, આમાં તો આવે દશરથજીના પિંડ રામચંદ્ર ભગવાને આપ્યા હતા ને ભાઈ સીતાજીએ. કેટલા વર્ષ થયા? એ વખતની અંદર દશરથજી 14 વર્ષ સુધી મુક્તિ નહોતી લીધી. રામને તિલક થયું અને એ વખતે રાવણ મરાણો ત્યારે એને હાજર થયા હતા ને ભાઈ. અને ત્યાર પછી દશરથજીએ 6 ધામ ગયા છે. એમ મારું કહેવાનું કે બ્રહ્મનો બાપ જો 14 વર્ષ સુધી રોકાઈ જતો હોય અને પછી 6 ધામ જાય તો આપણા દીકરા દીકરીઓ વયા જાય ને, એની ઈચ્છા પૂરી ન થાય ને ત્યાં સુધી એ પણ ન જઈ શકે. એની ઈચ્છા પૂરી કરવી જ પડે, કોઈ દિવસ ન જાય. એમ આપ બધા જ્યારે અહીં બેઠા છો ત્યારે ભજનની મને વ્યાખ્યા સમજાય એ પ્રમાણે અમારે નુકુંદભાઈ કહેતા હતા કે ભજનની વ્યાખ્યા એટલે મેં કીધું કે તમે સમરણ. કળયુગમાં પર તુલસીદાસજીએ શું લખ્યું? કલયુગ કેવલ નામ આધારા, સુમીરી સુમીરી સાબ ઉતરે પારા. નામનો આધાર, મંત્રનો નથી લખ્યો તુલસીદાસજીએ. લખ્યો જ ભાઈ મંત્રનો બદ્રીભાઈ? મંત્ર નથી લખ્યો. મંત્ર જાપ દઢ વિશ્વાસા એવું બધું લખ્યું જ રામાયણમાં. રામચંદ્ર ભગવાન બોલેલા છે મંત્ર ઉપર ભરોસો રાખવો એમ. પણ તુલસીદાસજીએ તેમ જ લખ્યું કે ખાલી કળયુગમાં તમારી આગળ જે મંત્ર હોય ને એને એક પર ભલે પડ્યો હોય તો ભલે, ગુરુએ આપ્યો હોય તો ભલે, ન હોય તો ભલે, નામ સ્મરણ કરવું. અને એ નામ કેવું જપવાનું કે જે નામથી હું તમને કહું પાણા તરી જાય, જે નામથી હું તમને કહું પર્વત ઊંચા થઈ જાય, જે નામથી હું તમને કહું ઝેર અમૃત થઈ જાય,
અને જે નામથી અત્યારે આજની તારીખમાં યારું કવડાનામાં હાથ ફેરવીને તે લીમડો ફેરવીને ઉતારી નાખે એ નામનો આધાર લેવાનો, એવા નામનો આધારનું કીધેલું છે. અને એ નામ તમે બહુ જપ્યા કરો ને ત્યારે એનું પરિવર્તન આવે ને માણસ કે ક્યારે આવે. હવે એનો ખુલાસો કરું. 5 કરોડ જપ તમારે કરવા પડે. કોઈ પણ ના, રામના કરો, કૃષ્ણના કરો, માતાજીના કરો, મને કોઈ વાંધો નથી. 5 કરોડ જપ કરે એટલે તમારું પાપ બળી જાય. તો ઘણા લોકો એવો અર્થ કરે કે 5 કરોડ જપ કરવાથી પાપ બળી જાય, તો પહેલાં પાપ ખૂબ કરી નાખવી ને પછી જપ કરવી, તો પાપ કરી નાખે ને એનાથી જપ થાય જ નહીં. વાત ખોટી પડે, પછી નો જપ થાય. પાપ થઈ ગયા પછી પાપ ભૂલે શું કે થઈ ગયા અને તમારે ન કરવાનું હોય ને તોય થઈ ગયું હોય અને પછી 5 કરોડ જાપ કરે એટલે એના શરીરની અંદર જે પાપો હોય એ બળી જાય, મુક્ત ન થાય. કારણ કે તમે કોઈને મરવી નાખ્યા હોય તો એ કર્મ તમારે ભોગવવું પડે, મુક્ત ન થાય. પણ તમારા શરીરથી તમને ભજનની લગ્ની લાગે એટલે 5 કરોડ જપ કરો તો તમારું પાપ બળે. 7 કરોડ જપ કરો તો તમારા સંયમ નિયમ ઓટોમેટિક આવી જાય. તમારે નિયમ પાળવા ન પડે. મારે બ્રહ્મચર્ય પાળવું છે, તે મારે દાન કરવું છે, મારે આઘું બેહવું છે, મંદિરમાં બેહવું છે, કાંઈ કરવું ન પડે, ઓટોમેટિક બધું થઈ જાય. 7 કરોડ જપ કરે એટલે સંયમ નિયમ આવે અને 9 કરોડ જપ કરે એટલે એની નિયમતા જાગી જાય. જે નિયમ પાળવાના આવતા હોય ને એ બધા નિયમ ઓટોમેટિક પળાઈ જતા હોય. એને ન પાળવા હોય ને તોય પળાઈ જાય. એ 9 કરોડ જપે અંદરથી એવી સિદ્ધિ પ્રાપ્તિ થાય. અને પછી આવે 9, પછી 10 ને 11 કરોડ જપ કરે એટલે 24 કલાક એ આનંદમાં હોય. કોઈ મૃત્યુ થઈ જાય તોય હસતો હોય, કોઈ જન્મ લે તોય હસતો હોય, સારા સમાચાર આપો તોય હસતો હોય, મોડા આપો તોય હસતો હોય. એના મોઢાના શહેરો તેવો બની જાય. એટલે કંઈ ખડખડા દાંત ન કાઢતો હોય પણ એનો શહેરો એવો બની જાય. 24 કલાક તમને મસ્તીમાં આવતો હોય. એટલે એ એનો 11 કરોડ જપ કરે એટલે 24 કલાક આનંદમાં રહે. પછી 12 ને 13 આવ્યા. 13 કરોડ જપ કરે એટલે એની સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય. એ ધારે કરીએ કે એમ કે મારે આ બનાવું તો બની જાય. એમ કે મારે ગાડલા હેઠે 5 લાખ રૂપિયા પડ્યા, જ્યાં લઈ આવે એટલે પડ્યા જ હોય. એટલે એના અર્થમાં એવું નથી કે જપ કરવા માંડો ને ગાડલા હેઠે પૈસા નીકળવા માંડે. પણ કરી તો જુઓ. 13 કરોડ મંત્ર કેમ થાય એ તો કરો, પછી તમે ગાડલું હું શું કરો. એટલે 13 કરોડ જપથી સિદ્ધિ પ્રાપ્ત થાય. અને 14 કરોડનો છેલ્લો મંત્ર હોય, તમે ગણ્યા હોય ન ગણ્યા હોય, પણ એની હાથે નારાયણ પોતે પ્રગટ થઈ જાય. માતાજી હોય માતાજી, ભગવાન હોય ભગવાન, 14 કરોડ હોય ભગવાન પ્રગટ થઈ જાય. આવું શાસ્ત્ર સંમત મેં સંતો આગળથી સાંભળ્યું છે. એટલે હું બને ત્યાં સુધી જપને વધારે માનું છું. તમારો મંત્ર જે હોય તે, પણ જપને હું વધારે માનું. તો એવા જપ કરો, તપ કરો, અને કાંઈ ન હોય તો ખાલી ભજન તમારાથી થાય એટલું કરો. અને ઈશ્વરે જો તમને સંપત્તિ આપી હોય ને તો શાસ્ત્રમાં કીધેલું 10મા ભાગની વાપરી નાખવી, નકર એ પૈસા 3 જગ્યાએ જાય. યાદ રાખી લેજો. અમે બાવા સેવીને તો અમારા ઉપાડી જાય, તમારા નહીં. 3 જગ્યાએ જાય. પહેલું કે 10મો ભાગ ન કાઢો એટલે દવાખાનામાં જાય, ગમે નથી રસ્તો કરીને ઉપાડી જાય. 10મો ભાગ તમે ન કાઢો એટલે કોક તમારા લઈને વિયા જાય, પછી દે નહીં પાછા, એમાં જાય. અને 10મો ભાગ તમે ન કાઢો તો ન કરવાના ધંધા તમે કરવા માંડો, એમાં પૈસા વિયા જાય. આ એક કુદરતી નિયમ છે. એટલે આપને તો એક ઓઠું જૂનું છે કે 3 પ્રકારની લક્ષ્મીજી હોય. લક્ષ્મીજીના 3 વાહન. એક વાહન હાથી, એક ગરુડ અને એક ઘોડ. આ 3 વાહન લક્ષ્મીજીના. જેના ઘેરે લક્ષ્મીજી હાથી ઉપર બેહીને આવે ને એ એકલા પૈસા ભેગા જ કરે, વ્યાજવા દીધા કરે ને અહીંથી લઈને અહીંયા દે ને અહીંથી લઈને 2000 હોય ને ખાલી 1900 1800 એટલે 200 રૂપિયા ઉછીના લઈને 2000 કરીને વ્યાજવા દઈ દે. આનો નિયમ. એ હાથી ઉપર જે આવે ને લક્ષ્મીજી એકલા જમા જ કરે. પછી બીજા પ્રકારની લક્ષ્મીજી ઘોડ ઉપર જેના ઘરે પૈસા આવે ને એના છોકરા ન ખાવાનું ખાતા હોય, ના પીવાનું પીતા હોય, ના જવાનું હોય ને જાતા હોય, સમજી લેવાના ઘેરે ઘોડ ઉપર લક્ષ્મીજી આવે.
આમ ત્રીજા પ્રકારની લક્ષ્મીજી ગરુડે ચડીને આવે ને ભગવાન વિષ્ણુ હારે હોય, લક્ષ્મીજી એકલા ગરુડે ન હોય. અને ત્રીજા પ્રકારના જેને આગળ પૈસા હોય ને એ હવન કરે, પાઠ કરે, મંદિર કરે, દાન કરે અને ખૂબ આપે. ત્યારે સમજવું કે આના ઉપર ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીની બેયની કૃપા છે. એટલે લક્ષ્મીજીના 3 પ્રકાર છે. એમ આદે જે અમારે કરશનભાઈને આગળ જે ભગવાને સંપત્તિ આપી હોય એ તો ભગવાનને ખબર હોય, આપણને ખબર નથી. પણ અમારા પ્રાર્થના જીવનને એના કાકા, એનો પરિવાર ખવ એના આશીર્વાદ એવા આપે કે અત્યારે આમ વિયોગ્યો છે, શરીર છે, પણ એ આત્મા છે હજી આપણી સામે છે. એટલું જેમ બને એમ એને જેટલું. એક વસ્તુ સમજી લો, બીજાના છોકરાની વાહે તમે લીલ પવણાવો, બીજાને અહીંયા છોકરા વાહે તમે દાન કરો, બીજાના ઘરનાની નથી કહેતો, તોય તમને પુણ્ય મળે. એમાં પોતાના નજીક હોય ને તમે આપો ને તો 1000 ગણું પુણ્ય મળે. આપવું જોઈએ, મન ખુલ્લું રાખીને દેવું પડે. કારણ કે આત્મો છે ને ભગવાનને કહી દે કે મારી વાહે છે ને મારા એ નથી વાપર્યું ને એટલે બહારના એ વાપર્યું. અમારા સાધુમાં શું હોય, એક સાધુ વયો જાય ને ભંડારામાં કોઈક 5 લાખ આપે, કોઈક 25 લાખ આપે, કોઈક 10,000 આપે, બરોબર. એ ઉપરથી અમારો જે આત્મો જે ગયો ને, એટલે હું નથી જવાનો હમણાં, ઉપરથી જે ગયા હોય ને એ કે આને મારે મેં કદર ન કરી પણ મારી સમાધિ ઉપર આને રૂપિયા રેડી દીધા. અને તેથી ઠાકરને કે મારું ભજન જેટલું હતું ને એ ભજનમાં સિદ્ધિ દેવી ને તો આ છોકરાને દઈ દે. અને તેથી છોકરા કરોડપતિ થઈ જાય. પછી શું કે ખબર છે, બાપુ હતા ત્યારે કરોડપતિ ન થયા, પછી ત્યાં પણ તાર દાદો બાપે ભગવાનને હવે પ્રાર્થના કરી. પહેલાં કરી હતી ને એ બરોબર નહીં હોય, પણ હવે ઠેકાણે વહી ગઈ. એટલે આપ બધા જ્યારે દાન કરો, પુણ્ય કરો, ત્યારે મનમાં આવી ભાવના રાખવાની. અને તમે લોકો જે પાઠ કરો છો તમારે શું લેવા દેવા? આ છોકરાને તમે જોયો નથી, ઓળખતા નથી પ્રાસને, અને છતાં તમે એના નામ ઉપર આજ બધા પાઠમાં સુરેન્દ્રનગર સીટ અહીં લગી આવીને અને રાજકોટથી આવ્યા, બીજા ગામથી આવ્યા અને બધા 3 દિવસે અહીંયા રામાયણના પાઠ કર્યા. અને જે કાંડ પૂરો થાય દાન બાપુને અર્પણ કરીને દાન બાપુ આ છોકરાને માથે આશીર્વાદ અર્પણ કરે. એ રીતે તમે જો અર્પણ કર્યા હોય, તમારે એને કાંઈ લેવા દેવા નથી, ત્યારે સમજી લેવાનું એ આત્મો છે ને એ દૂધથી જોયા કેમ ધોઈ નાખે એમ ધોઈને ચોખ્ખો થયો, હવે તો એને પ્રગટ થવા પૂરતું જ રહે. એટલે ઈશ્વરના હાથમાં છે કે એને ક્યાં અવતાર આપવો, શું કરવું. એમ તમે બધા એ પ્રાર્થના કરી, એના પરિવારે પ્રાર્થના કરી અને એના આત્માને ઈશ્વર શાંતિ આપે, એના માવતરને ખૂબ શાંતિ મળે અને એના માવતરનું જીવન હંમેશના માટે ભજન કરતાં કરતાં ઉંમર પ્રમાણે પાકીને અને હરિસ્મરણ કરતાં કરતાં જીવન પૂરું થાય એવી હું દાન મહારાજને પ્રાર્થના કરું. અને આપ બધા જે અહીંયા આવ્યા છો ત્યારે આપને બધાને દાન મહારાજ ઠાકર સુખી રાખે અને ખૂબ સંપન્ન કરે. અને તમારી જે દેતવા જે અંદર જગે છે ને એની ઉપર કોઈ પાંદડા ન આવે ને ધૂંભાઈ ન જાય એમ અખંડ તમારા દેતવા એમલામ રહે અને પાઠ કરતા રહ્યો. કારણ કે કર્મનો દોષ હોય ને એટલે ઘરનાને પીડા આવે, કુટુંબનાને પીડા આવે, બહેનોને આવે, દીકરીઓને આવે, વહુને આવે, એ બધું સહન કરીને નીકળી જાઓ તો રામ તમારી હારે જ છે. એટલે ધીમે 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 તમે હોપટ નીકળી જાજો. છેલ્લી અવસ્થા હોય ને અને આમ બે ભાન હોય ને ત્યારે તે મંગલ ભવનાય મંગલ એમ ત્યારે સમજવું કે પાકી ગયો હવે. હા, આને પગે લાગો ને તોય પવિત્ર થઈ જાવ એવું જીવન થઈ જવું જોઈએ. એટલે આપ બધાનું ઠાકર રણછોડદાસ બાપુને માતાજીની કૃપા ઉતરે, તમે બધા એવા પાર પડીને અને તમારી જિંદગી પાર થઈ જાય એટલું કહીને જય સિયારામ, જય દાન મહારાજ. હવે આ પાઠ बलवान मान मद दमन पवन कर तुलसीदास सेवक सुलभ सेवक संतत निकट मुंदन नमक सुमिरन जपत समन सकल संकट विकट स्वर्ण सर्व संताप कोटि रवि धर्म तेज घन गुर विशाल भुजदंड चंड वज्र वज्र पिंग नयन प्रभु की कराल रचना दसनानन कपिच केश कर कसरन बलदल बल भानन कह तुलसीदास वसुदासूर मारुत सुत मूर्ति विकट संताप बाप के लाल देह लाली लसे अरुधर लाल नदूर वज्र दे दानव दलन जय 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 दूर सियावर रामचंद्र की जय पवन सुत हनुमान की जय उमापति महादेव की
आराधिकं समर्पयामि देववन्दनम् आत्मवन्दनम् ॐ सप्ताजासंवरिदयग्रीवप्रसमिदः कृताः देवादित्यगणन्तन्वानाः भग्नं पुरुषं पशुं यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे देहनाकं महिमानः सतं तत्र पूर्वे साध्याः सन्ति देवाः नानासुगन्धिपुष्पाणि यथा कालोद्भवानि च पुष्पाञ्जलिर्मया दत्तो ग्रहाण परमेश्वर ભગવાન પાસે અને ભાઈના બાબાના ફોટા પાસે ફૂલ મૂકી દેજો પછી હાથ જોડી રાખજો आवाहनं न जानामि तवार्चनं पूजां चैव न जानामि क्षमस्व परमेश्वर मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं सुरेश्वर यत्पूजितं मया देव परिपूर्णं तदस्तु मे यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव प्रसीद परमेश्वर गतं पापं गतं दुःखं गतं दारिद्र्यमेव च आगता सुखसम्पत्तिः पुण्योऽहं तव दर्शनात् अच्युतं केशवं श्रीरामं श्रीवासुदेवं हरे श्रीधरं माधवं श्रीगोपिका वल्लभं जानकीनायकं श्रीरामचन्द्रं भजे रामचंद्र भगवान की पवन सुत हनुमान जी महाराज की जय उमापति महादेव की जय श्री सद्गुरुदेव भगवान